ગહમ સર્વાત્મના ત્યાજ્યમ એની સમજૂતી મેં આપી કે કયા સંજોગોમાં ગ્રહ ત્યાગ અપેક્ષિત છે અને કયા સંજોગોમાં નહીં. એની સ્પષ્ટતા બહુ સરખી રીતે થઈ ગઈ હતી, પણ જે વિષય થોડો વીક રહી ગયો કે વિષય કમજોર રહી ગયો હતો એ વિષય હતો સંગના સંબંધમાં. કારણ કે આનો કાલે આ બોર્ડનો અભાવ હતો એટલે મારે થોડુંક એ વસ્તુ રહી ગઈ. હવે આ છે તો ગીતાનો શ્લોક, સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે. આ જે પેટર્ન છે એ આવી રીતે સમજવાની હતી, જે રીતે મેં અહીંયા બતાવી છે કે ભાઈ સંગ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આ સંગના પરિણામ સ્વરૂપ કામ પ્રગટ થાય છે. પણ જો દુસ્સંગ હશે તો આ કામ વિકારયુક્ત પ્રગટ થશે. જો સત્સંગ હશે તો આ કામ નિર્વિકાર પ્રગટ થશે. કારણ કે આપણો માર્ગ કામ વગરનો થઈ જાય, ક્રોધ વગરનો થઈ જાય કે અહંકાર વગરનો થઈ જાય તો આ બધા ગુણધર્મો ક્યારેક ક્યારેક પ્રભુમાં પ્રગટ થવા બી જરૂરી છે, પ્રભુ માટે પ્રગટ થવા બી જરૂરી છે. કોઈ આપણા ઠાકોરજી ઉપર અટેક કરે અને આપણને ક્રોધ ન આવે, ચાલશે? માલા તિલકની રક્ષા શ્રી ગોકુલનાથજીએ કરી, ક્રોધ નહીં આવ્યો હોય, બરાબર ને? કામના રહિત અગર આપણું હૃદય મસ્તિષ્ક થઈ જાય તો ઠાકોરજીને નિત્યનામા મનોરથ તરીકે અંગીકાર કરાવશું. એટલે સૌથી પહેલા આને ફક્ત એક દ્રષ્ટિથી જોતા બંધ કરી દો. કારણ કે પુષ્ટિમાર્ગમાં ધર્મ અર્થ કામ મોક્ષ, ધર્મ અર્થ કામ મોક્ષમાં ધર્મનું, અર્થનું, કામનું અલૌકીકરણ બતાવવામાં આવ્યું છે. એ જ દ્રષ્ટિથી આ સંગ यदि દિવ્યાત્માનો કરશો, સત્સંગ કરશો તો કામ પણ અલૌકિક પ્રગટ થશે. અલૌકિક કામ પ્રગટ થાય તો એનાથી ક્રોધ પણ વિકારયુક્ત કે વિનાશકારી ક્રોધ પ્રગટ નહીં થાય, પણ તમારો બેનિફિટ પહોંચાડે એવા પ્રસંગે તમારો ક્રોધ પ્રગટ થશે. સ્મૃતિ વિભ્રમને પણ આ રીતે જોઈ શકાય કે જેટલી ખરાબ સ્મૃતિઓ છે, ખરાબ સ્મૃતિઓનું નિષ્કાસન થઈ જાય. એટલે દરેક વસ્તુના પોઝિટિવ આસ્પેક્ટ લઈ શકાય છે. બુદ્ધિનાશ એટલે દુર્બુદ્ધિનાશ પણ થઈ શકે છે. ખ્યાલમાં? કારણ કે જેમ દૈવી અને આસુરી ઇન્દ્રિય આપણા શરીરની અંદર રહેલી છે અને આપણા ઉપર જ ડિપેન્ડ કરે છે કે આપણે એને ક્યાં લગાડીએ છીએ, એ પ્રમાણે એને પોષણ મળે છે. તમે વીકેન્ડમાં શું પ્લાન કરો છો એ પ્રમાણે આગળનું વીકડેઝ તમારા નક્કી થાય છે. કારણ કે વીકેન્ડમાં જે તમે ધમાલ કરી, કે વીકેન્ડમાં તમે જે ખાધું પીધું, કે જે કાંઈક તમે ફરવા ગયા, જે જગ્યા પર ફરવા ગયા, એનો જ હેંગઓવર ધીરે ધીરે વીકડેઝમાં પ્રગટ થવાનું છે. ખ્યાલમાં આવ્યું? તો વીકેન્ડમાં જેનો સંગ તમે કર્યો છે આ વીકડેઝ છે. આ સંગનું પરિણામ આવશે. ખ્યાલમાં? હવે અહીંયા મેં કાલે એક વાર વાત કરી હતી કે આત્મવિશ્વાસ
શ્રી મહાપ્રભુજીએ જે જગાડ્યો આપણામાં એ આપણી દયનીય અવસ્થામાં આત્મવિશ્વાસ નથી જગાડ્યો. શ્રી મહાપ્રભુજી દયનીય અવસ્થામાં જગાવવામાં આવતો પાતકી અવસ્થામાં ફિયરફુલ સર્કમસ્ટેન્સીસમાં અગર તમારામાં વિશ્વાસ જગાવવામાં આવે તો તમે કોઈ પણ વસ્તુ ઉપર વિશ્વાસ કરી લ્યો છો. મેં કાલે તમને દાખલા સાથે સમજાવ્યું. मरता क्या न करता, मुसीबत के समय पे गधे को भी बाप बनाना पड़ता है. આ બધી કહાવતો એટલે જ મશહૂર થઈ છે. મુસીબતનો સમય છે અત્યારના, જેનો સહારો મળે લઈ લેવા. જેના ઉપર વિશ્વાસ, અત્યારના તમારો વિશ્વાસ મારે જેના ઉપર કરાવવો છે ને હું કરાવી શકીશ, કારણ કે તમારો સમય વીક ચાલે છે. સમજ ભાઈ? આચાર્ય ચરણનો જે દૃષ્ટિકોણ છે એ તમારા વીક સમયનો એડવાન્ટેજ લઈને કૃષ્ણમાં વિશ્વાસ દેવડાવવાનો નથી. આચાર્ય ચરણનો જે દૃષ્ટિકોણ છે એ જે કૃષ્ણાશ્રયમાં પ્રગટ થાય છે એને સમજો તમે. મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ થી જે દેશની, કાલની, દ્રવ્યની, કર્તાની, મંત્રની બધાની અસમર્થતા છે. એટલે દેશ પ્રતિકૂળ છે, કર્તા પ્રતિકૂળ છે, મંત્ર પ્રતિકૂળ છે. કૃષ્ણની શરણાગતિ, કૃષ્ણની ગતિ, કૃષ્ણનો આશ્રય એ જ જીવનો ઉદ્ધાર છે. ખ્યાલમાં આવી વાત? હવે આ વસ્તુનું કનેક્શન અહીંયા કઈ રીતે છે હું તમને સમજાવું. આત્મવિશ્વાસ જગાવવા માટે શ્રી મહાપ્રભુજીએ અમુક એવા વિધાનો કર્યા છે. કારણ કે શ્રી મહાપ્રભુજીને ખબર છે કે આપણી જે જીવન યાત્રા છે એ હંમેશા એક જેવી નથી રહેવાની. સુખ દુઃખના ચક્ર આવતા રહેશે. ક્યારેક સુખનો પૈડો ઉપર હશે તો ક્યારેક દુઃખનો, એ રીતે ચાલતું રહેશે. એટલે એક સરખું જીવન આપણું ચાલવાનું નથી. ક્યારેક ક્યારેક આપણા વિવેકની, ક્યારેક ધૈર્યની પરીક્ષા પણ થશે. તો ઇન ધેટ કન્ડિશન, એવા ઠેકાણે, એવી જગ્યાએ શ્રી મહાપ્રભુજીએ આપણને શું સમજાવ્યું છે? તો એના માટે સૌથી સચોટ ગ્રંથ શ્રી મહાપ્રભુજીનો છે નવરત્ન. એમાં પણ સૌથી સુપર્બ લાઈન, જે ટોપમોસ્ટ લાઈન છે શ્રી મહાપ્રભુની, આ છે પુરુષોત્તમે નિવેદને ચિંતા ત્યાજ્યા. એટલે કે તમે શું કામ ભૂલો છો કે તમે પુરુષોત્તમને નિવેદન કર્યું છે. આવી ખ્યાલ. હવે શ્રી મહાપ્રભુજી ત્યાં પણ નવરત્નની અંદર સ્મરણની વાત કરે છે કે તમે જે નિવેદન કર્યું છે, પુરુષોત્તમને નિવેદન કર્યું છે, એનું સ્મરણ કરો. એનું સ્મરણ કરો, કોની સાથે કરો, એટલે સંગ પણ સિલેક્ટ કરો. પ્રોગ્રામ જે થયો ને કેવી રીતનો થયો? સંગ, સત્સંગ થયો, સત્સંગ થયો. હવે કોની સાથે સત્સંગ થયો એ નક્કી થયો કે ભાઈ ચલો એક પુસ્તકનો થયો, કે કોઈ વૈષ્ણવનો થયો, કે કોઈ ભગવદીયનો થયો, કે આચાર્ય બાલકનો થયો, કે કોઈનો બી થયો. સત્સંગ નક્કી થઈ ગયું. પણ સત્સંગમાં આપણે ઘડી ઘડી શું વિચારવાનું છે? ભગવાનને નિવેદન કર્યું છે.
એટલે આ સ્મૃતિ વિભ્રમ છે ને, આ કેન્સલ થશે, આ કેન્સલ થશે અને સ્મરણ આની જગ્યાએ નિવેદન સ્મરણ થશે. કારણ કે નિવેદનમ તો સ્મર્તવ્યમ શ્રી મહાપ્રભુ કહે છે. જો નિવેદનનું સ્મરણ થશે અને ભગવદીયનો સંગ થશે તો આ બધું ઓટોમેટિક સુધરી જવાનું છે. ભગવદીય લોકોનો સંગ કરો, ભગવદીય લોકોની સાથે સંગ કર્યા પછી પણ તમે પુરુષોત્તમને નિવેદન કર્યું છે એનું સ્મરણ કરો. મહાપ્રભુજીએ જે આત્મવિશ્વાસ જે જગાડ્યો છે એને મેન્ટેન કરવા માટે, કારણ કે દરેક વસ્તુને પ્રગટ થયા પછી એનું મેન્ટેનન્સ આવે છે, એને મેન્ટેન કરવા માટે જ આ સત્સંગ પ્રિસ્ક્રાઇબ કર્યું છે શ્રી મહાપ્રભુજી. ખુદ શ્રી મહાપ્રભુજીએ ભક્તિનો આત્મવિશ્વાસ, પોતાના ભક્તિ ઉપર વિશ્વાસ, આપણે જે ભગવાનને સ્નેહ કરીએ છીએ એ સ્નેહ ઉપર જે વિશ્વાસ આજે શ્રી મહાપ્રભુજીએ જગાડ્યો, એમાં આચાર્ય ચરણે આ કર્યા પછી પણ એ લોકોને ભગવત સેવા અને સત્સંગમાં તો લગાડ્યા છે. કારણ કે ભય એનો હતો કે જો દુસ્સંગ લાગશે, કાલના પ્રવાહમાં આવી જશે તો ખતમ થઈ જશે. સમજમાં આવ્યું? એટલે સંગની વાત જરૂરી છે. કદલી સીપ ભુજંગ મુખ સ્વાતિ એક ગુણ તીન. કદલી સીપ ભુજંગ મુખ સ્વાતિ એક ગુણ તીન. સ્વાતિ નક્ષત્રનો જે બિંદુ આકાશમાંથી પડે છે એ સ્વાતિ નક્ષત્રનો એક બિંદુ એક સાથે 3 જગ્યાએ પડે છે, પણ ત્રણેય જગ્યાએ અલગ અલગ ફલ આપે છે. જેનો જેનો સંગ કરે તૈસો ही फल दीन, जो जैસો संग कीनो तैસો ही फल दीन. સીપમાં પડે તો મોતી બને છે, પણ ભુજંગ મુખ અને સાપના મુખમાં પડે તો પોઈઝન બને છે. એ જે સ્વાતિ બિંદુ છે એટલો ફરક છે. સંગ એટલો બધો વિચારીને ધ્યાન રાખીને કરવાનો હોય છે, કારણ કે સંગ આપણા ઉપર એટલો બધો પ્રભાવ જમાવતો હોય છે. હું તમને દાખલો આપું કે કોઈ લેવા દેવા ન હોય, કોઈ પણ જાતનો લેવા દેવા ન હોય, આપણને ખબર છે, તે છતાં એનો સંગ અને એનો રંગ લાગે છે. તમને મહારાષ્ટ્રીયન લેંગ્વેજ તમે ઘરમાં બોલવા લાગો છો. કેમ બોલવા લાગો છો? કારણ કે તમારા ઘરમાં કામવાળા જે આવતા હોય છે એ લોકોની લેંગ્વેજ હોય છે, બરાબર? સંગનો રંગ છે. હું તમને આનાથી પણ એક વિશેષ ઉદાહરણ આપું. આપણે કોઈ એવી કન્ટ્રીમાં વિઝિટ કરીએ છીએ જ્યાં આપણે પાછા જવાના જ નથી, તે છતાં આપણે એવા પ્રયાસો કરીએ છીએ કે આપણે એના 2 શબ્દ શીખીએ કે 2 શબ્દ બોલીએ, અને ત્યાંથી પાછા આવીએ છીએ ને એના પ્રભાવમાં જ આવીએ છીએ. આપણે શીખી ગયા આવીએ છીએ, આપણે શીખવા નથી ગયા, આપણે બીજું કામ લઈને ગયા હતા. એનો પ્રભાવ ઓટોમેટિક આવી જાય છે. વિદેશોમાં હું ગયો તો વિદેશોમાં જે ગાડી ચલાવવાની અને ટ્રાફિકની જે સિસ્ટમ છે એમાં એવું છે
કે આગળની ગાડીનો નંબર પ્લેટ તમને દેખાવો જોઈએ, તમે પાછળ બેઠા છો પાછળની ગાડીમાં, એટલા ડિસ્ટન્સ ઉપર ઊભી રાખવી જોઈએ ભર ટ્રાફિકમાં પણ. અને કમસે કમ 5 ફૂટનું અંતર હોય બાજુમાં આવી જે ગાડી ઊભી હોય એમાં, 5 કે કદાચ 6 ફૂટ 10 ફૂટ બી હોય. તો 1 મહિનો હું ત્યાં કાઢીને આવ્યો, પછી તો અહીંયા તો રિક્ષામાં બેઠો આપણા મુંબઈમાં આવીને, તો બાજુમાં બસ આવી તો એમ એક વખત લાગે કે મારા પર ચડી જશે કે શું. પ્રભાવ છે, સમજદાર છે. તો અનઅપેક્ષિત પ્રભાવ પડે છે. જરૂરી નથી કે આપણે એના પ્રભાવમાં રંગાવા માંગતા હોઈએ છીએ. અનઅપેક્ષિત, અનવાંછિત, અનિચ્છનીય પ્રભાવના રંગમાં, પ્રભાવના સંગમાં, રંગમાં આપણે રંગાઈ જતા હોઈએ છીએ. એટલે બહુ કેરફુલ રહેવું જરૂરી છે સંગના વિષયમાં. ભૂલથી બીજો દુસંગ લાગ્યો તો કેટલો નાશ કરશે, કઈ રીતે કરશે, એનો કોઈ અંત નથી. એક તો આ ક્લેરિટી મારે કરવી હતી. હવે આજે કદાચ હું આ પૂરું કરી દઈશ પંચશ્લોકી. કાલે 2 કર્યા હતા ને, 3જો શ્લોક આવે લઈએ આપણે. અનુકૂલે કલત્રાદો વિષ્ણોઃ કાર્યાણિ કારયેત. ઉદાસીને સ્વયં કુર્યાત, પ્રતિકૂલે ગ્રહં ત્યજેત. સ્ત્રી પુત્રાદિ પ્રભુ સેવામાં સહાય રૂપ હોય તો સેવાના કામો તેમની પાસે કરાવવા. જો તેઓ ઉદાસીન હોય તો પોતે સેવાના કાર્યો કરવા. તેઓ સેવામાં પ્રતિબંધરૂપ હોય તો ઘરનો ત્યાગ કરવો. આની સાથે કન્ટિન્યુટીમાં 4થો શ્લોક છે, એટલે હું અત્યારના કહી જાઉં છું. તત્યાગે દૂષણમ નાસ્તિ યતઃ કૃષ્ણ બહિર્મુખાઃ. અનુકૂલસ્ય સંકલ્પઃ પ્રતિકૂલ વિસર્જનમ. હવે અનુકૂલસ્ય સંકલ્પઃ પ્રતિકૂલ વિસર્જનમ આ પાછો 5મા શ્લોકને કનેક્ટેડ છે, એટલે અહીંયા થોડી વિભાજ્ય રેખા બનાવવી પડશે. આવા ઘરના ત્યાગમાં દૂષણ નથી, કારણ કે એ ઘર કૃષ્ણથી બહિર્મુખ છે. અહીંયા સુધી 3જા શ્લોકની લાઈન છે. તત્યાગે દૂષણમ નાસ્તિ યતઃ કૃષ્ણ બહિર્મુખાઃ. આ 4થા શ્લોકની લાઈન 3જા શ્લોકની સાથે નાખવાની છે. અહીંયા સુધી એન્ડ થશે. ખ્યાલ આવ્યો? અને 4થા શ્લોકનો જે ઉત્તરાર્ધ છે અનુકૂલસ્ય સંકલ્પ, એ 5મા શ્લોક સાથે જશે. ખ્યાલ આવ્યું? બ્રહ્મસંબંધ લીધા પછી જ્યારે કલત્ર, પત્ની, પુત્ર, આપ્તજન, ચેતન અચેતન બધી જ વસ્તુઓનું સમર્પણ ભગવાનને કરી દેવાનું હોય તો પછી આ બધી વસ્તુઓનો ત્યાગ કેમ કહેવામાં આવી રહ્યું છે? આના ઉપર થોડુંક વિચાર કરીએ. તો ભાઈ આનો ત્યાગ સર્વપ્રથમ તો મેં કાલે સમજાવ્યું હતું કે ભાઈ કે સર્વથા ત્યાજ્ય તો છે જ નહીં, કારણ કે કૃષ્ણ બહિર્મુખ નથી. પોસિબિલિટીઝ બતાવે છે
કે ઉદાસીને સ્વયં કુર્યાત. જો ઉદાસીનનો મતલબ શું? કે પોતે ન કરતા હોય પણ તમને ન રોકતા હોય. અથવા તો પોતે પણ કરતા હોય પણ તમને હેલ્પ કરવા માટે, પ્રભુની સેવા માટે નહીં. તો ચલ તને હેલ્પ કરી દઉં, તારાથી પહોંચાય નહીં એટલે. એમાં એમણે ભગવત સેવા કરી એ વાતનો ગર્વ, એ વાતનો ગૌરવ કે એ વાતનો સૌભાગ્ય નથી માનતા. ઘણી જગ્યાએ એવું બનતું હોય છે. તો ઇન ધેટ કેસ શું કરવાનું? તો ઇન ધેટ કેસ અલાઉડ છે. તમને હેલ્પ કરે છે ને, તમે તમારી કેપેસિટીમાં એનાથી હેલ્પ લઈ લો. એટલે પ્રાચીન કાળમાં દરેક વ્યક્તિને સેવામાં સહયોગી દરેક વ્યક્તિને બ્રહ્મ સંબંધ આપવામાં નહોતું આવતું. અત્યારના એક એવો આગ્રહ છે બધાને કે માની લો આપણે ત્યાં કુક રાખીએ એને બ્રહ્મ સંબંધ હોવું જરૂરી છે. કેમ? કઈ જરૂરી નથી. નાના તો પછી અવૈષ્ણવના હાથથી છોડી લેવાય. અવૈષ્ણવના હાથથી ન લેવાય એ તમારો સંકલ્પ છે ને. તો અષ્ટાક્ષરની દીક્ષા લીધા પછી વૈષ્ણવ થઈ જાય છે. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ નથી થયો પણ કૃષ્ણનો તો થઈ ગયો. જે કૃષ્ણને બિલોંગ કરે છે એના હાથથી તો તમે લઈ જ શકો છો ને, વૈષ્ણવથી તો લઈ શકો છો ને. બ્રહ્મ સંબંધ તો એમ પણ કોના માટે કીધું છે? જેને આખો સંસાર માંડવાનો છે, જેને આખો સંસાર છે, જેને બધા જ આશ્રમોથી પસાર થવાનું છે, ને બધા જ આશ્રમોથી પસાર થવાનું છે, ને બધા જ આશ્રમોને લઈને પ્રભુમાં વિનિયોગ કરવાનો છે. કૃષ્ણાર્થમ તત્પ્રયુજિત. અને અષ્ટાક્ષરની દીક્ષા છોકરી જન્મે તો 40 દિવસે અને છોકરો જન્મે તો 30 દિવસે. સમજ વગરનું બાળક પણ વૈષ્ણવ બની શકે છે. કંઠી પહેરવાનું આચરણ કરતો હોય માત્ર વૈષ્ણવ છે. શૌચાદીનું ધ્યાન રાખતો હોય તો વૈષ્ણવ થઈ ગયો. કારણ કે ભગવાન મારો ઉદ્ધાર કરશે એવી ભાવનાથી એને બ્રહ્મ સંબંધ નથી લીધું. ભગવાન મારો ઉદ્ધાર કરશે એવી ભાવનાથી યદી બ્રહ્મ સંબંધ લે તો એનો પણ ઉદ્ધાર થશે. બાકી વૈષ્ણવ તો બની ગયો છે ને મારે વૈષ્ણવથી મતલબ છે. તો ખવાસ ભીતરિયા બધા બ્રહ્મ સંબંધી હોવા જરૂરી નથી. એમ આપણે ત્યાં બી આપણે કોઈ ડોમેસ્ટિક હેલ્પ લેતા હોઈએ અને આપણને લાગે કે ભગવત સેવામાં એનું સ્પર્શ થવાનું છે તો આપણે એને કંઠી લેવડાવી શકીએ છીએ. એમાં કાંઈ વાંધો નથી. આવી વાત ઉદાસીન માં આ રીતની ટ્રીટમેન્ટ ચાલે છે કે ભાઈ તમે અષ્ટાક્ષર ની દીક્ષા આપીને પણ લેવડાવીને પણ
એનો સહયોગ તમે લઈ શકો છો. એને ભાવ થાય પ્રભુ કૃપાનું દાન કરે અને પ્રભુ કૃપાથી એ બ્રહ્મસમન લે, તો જેમ મારો ઉદ્ધાર થવાનો છે કે મારું સ્નેહ, મારો પ્રેમ ઠાકોરજી અંગીકાર કરી રહ્યા છે અને મને સ્નેહનું દાન આપી રહ્યા છે, એમ પ્રભુ એને પણ આપશે. બરાબર? એટલો ફરક થઈ જશે. આ થયું ઉદાસીન. પછી આવે છે પ્રતિકૂલે ગ્રહમ ત્યજે. પ્રતિકૂલે ગ્રહમ ત્યજે સ્ટેટમેન્ટ થોડું ભારી પડી જાય એમ છે. એટલે પ્રતિકૂળ હોય તો ગ્રહ ત્યાગ કરો. પ્રતિકૂળ છે કે નહીં એ તમારો કોલ છે. પ્રતિકૂળ છે કે નહીં એ તમારો કોલ છે. કારણ કે પ્રતિકૂળ અને અનુકૂળ આ ડિસિઝન લેવા માટે બી તમારામાં ગટ્સ હોવું જોઈએ. બધામાં એ ગટ્સ હોતું નથી. એક એવી રીતે જ થોડોક ભયભીત થઈને એક सूफी कहे છે કે बांट न डालूं कहीं दामन दामन घर कर दिया तूने मुझको मेरे हवाले. એટલે પ્રભુને વિનંતી કરે છે કે તું મને સંભાળી લે. હું પોતાની જાતને તારા હવાલે કરવા માંગુ છું. યુ પ્લીઝ ટેક કેર ઓફ મી. નહીં તો તું મને છોડી દેશે, હું મારા જ હવાલે રહીશ, તો હું મારી જાતને કેર નહીં કરી શકું. દામન દામન બાટી દઈશ. આમાં શ્રદ્ધા રાખીશ, આમાં વિશ્વાસ રાખીશ, અહીંયા મારા ઇમોશન્સ ડેવલપ કરીશ, અહીંયા સેન્ટિમેન્ટલ થઈ જઈશ, અહીંયા આપીશ, ત્યાં આપીશ, અહીંયા આપીશ. દામન દામન બાંટ ન ડાલવું. મારે એ બધા જ સેન્ટિમેન્ટ્સ, ઇમોશન્સ ભેગા કરીને પ્રભુ મને તારા માટે રાખવા છે. એટલે મને તું મારા ઉપર નહીં છોડે. મારામાં એ ગટ્સ નથી. હું તો વાટી દઈશ. તું પકડીને રાખશે તો હું નહીં આપું. કારણ કે પકડ્યો તે છે. મારામાં લોક કરવાનું સિસ્ટમ નથી. હું લોક નથી કરી શકતો. મારામાં ગટ્સ નથી. કારણ કે કોઈ મારી સામે દયામણું આવે છે તો મને દયા આવી જાય છે. મને નથી ખબર પડતી કે હું તને પકડું કે એને પકડું. સમજમાં આવી? મને નથી ખ્યાલ આવતું કે હું તને ભેટ કરું કે કોઈને દાન આપું. મને ખબર નથી પડતી કે તને હું દૂધ અરોગાવું, ગિરિરાજજીમાં દૂધ ચડાવું, યમુનાજીને દૂધ અરોગાવું, ચડાવું, કે પછી કોઈ ગરીબને આપું. જો કે આ ટોપિક નથી કાઢો, કારણ કે મેં ઘણી વાર સમજાવ્યું છે. પણ પરિસ્થિતિ અને સર્કમસ્ટાન્સીસ એવા થઈ જાય છે કે ત્યારે આપણે આપણું દામન કાઢીને આપી દઈએ છીએ, બીજાનું દામન ભરી દઈએ છીએ. અરે ના ના આટલું તો થાય ને, ના આટલું તો થાય. પીપલ નોટ ઇમોશનલેસ, કારણ કે ઇમોશન્સ તો છે. એટલે આપણે નિવેદનમ તુ સ્મર્તવ્યમ, એટલે સત્સંગ. આવ્યું ખ્યાલમાં? ગ્રહણ જે તત્યાગે દૂષણમ નાસ્તિ. એ ઘરના ત્યાગમાં દૂષણ નથી, તેનો ત્યાગ કરવામાં દોષ નથી, કેમ કે તેઓ કૃષ્ણથી બહિર્મુખ છે. હા, કોલની વાત કરી હતી કે ભાઈ કોલ તમારો છે, તો એ કોલ તમારો એ રીતે જ છે કે ભાઈ કે જેવી તમારી જેમ ક્રોપ કલ્ટિવેશન થાય છે એમ તમારું કલ્ટિવેશન કઈ રીતે થઈ રહ્યું છે,
તમે તમારા પ્રયાસો જેટલા થાય એટલા કરી રહ્યા છો, ભગવાન તમારાથી શું એક્સપેક્ટ કરી રહ્યા છે, ભગવાન તમને કેવી રીતને બીજ ભાવ આપવાના છે, કેવી રીતનું બીજ ભાવ તમારું ડેવલપ કરી રહ્યા છે, એ રીતે તમે તમારું કોલ લેવાનું છે. પણ સિસ્ટમ રહેવાની છે આ. જો તમને એવું લાગે કે ભગવદ ભક્તિમાં બાધક છે તો તરત તમને પ્રતિકૂળતા ભાષિત થશે, અને પ્રતિકૂળતા ભાષિત થાય એટલે તમે એનો ત્યાગ કરશો જ, વિલિંગલી કરશો, અનવિલિંગલી વિલિંગલી કરશો. હવે બહુ સરસ વસ્તુ છે, એક 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 કરીને લખતા જાઓ. અનુકૂલસ્ય સંકલ્પઃ, નહીં મને સમજીને હું તમને બતાવું. પેલા સમજો મને કે અહીંયા 6 પ્રકારની શરણાગતિ બતાવી છે. હવે આગળની જે પંક્તિ છે, અનુકૂલસ્ય સંકલ્પઃ. અનુકૂલસ્ય સંકલ્પમાં આ સમજૂતી આપી છે કે જો તેઓ પ્રભુ સેવાના કાર્યમાં અનુકૂળ હોય, સારી રીતે સાથ આપતા હોય તો તેમને સાથે રાખી સેવા કાર્ય કરવા. હવે અનુકૂળ નો સંકલ્પ આપણે કર્યો એટલે સંકલ્પનો મતલબ આપણે કહીએ કે કસમ ખાધી કે હવે આમ જ કરશું. કસમ બી આપણે એ જ ખાશું જે આપણાથી મેનેજ થઈ શકશે, ઓબ્વિયસલી. બરાબર. અનુકૂલસ્ય સંકલ્પ. મેનેજેબલ સંકલ્પનો મતલબ શું? કદાચ આગળ પાછું તો બી કઈ બીજી વેથી હેલ્પ લઈને સૌથી પહેલા અનુકૂળ એટલે શું? અનુકૂળની લિસ્ટમાં શું શું આવશે? अनुकूल संकल्प यहाँ पे रूटीन लाइफ की अवेलेबिलिटी तो नहीं है. तो रूटीन लाइफ में कौन सी चीजें भगवत भजनानुकूल, उन चीजों के लिए हम सिलेक्टिव हो जाएंगे. वो अनुकूल संकल्प है. गुजराती में एक कहावत है, सड़ तो अंक कापी ना पाओ. बिल्कुल वही है. अनुकूल से संकल्प, प्रतिकूल विसर्जन. क्योंकि जो सड़ रहे हैं वाक्य अलावा सारे अनुकूल हैं, उनको केयर करने को संकल्प करूं ना मैं. जाकू मैं मैनेज नहीं कर पा रहा हूं और सिवाय वेदना के मेरे को और कुछ प्राप्त नहीं हो रहा है, दुख के, वेदना के, प्रताड़ना के कुछ नहीं मेरे को मिल रहा है, तो मैं आपको हटा ही दूं ना. अनुकूल से संकल्प. तो मेरे को अनुकूल वस्तु को
सिलेक्ट करनी पड़ेगी। समझ में आया? समझदार आदमी आपको कहो जाए जो रोड मैप के साथ चले, आना पची सुना पची बराबर, एक विजन के साथ चले। ग्रोथ इज अ बाय प्रोडक्ट ऑफ विजन। समझ में आया? तो अनुकूलस्य संकल्पः, अनुकूल को संकल्प जो है वो सबसे पहला कदम है तुम्हारे सक्सेस। समझे? जो पुष्टि मार्ग में तुमको जीवन बितानो है, जे जीवन व्यतीत करवानुं छे तमने पुष्टि मार्ग में, जे जीवन प्रणाली तमे एक्सेप्ट करी छे ब्रह्म संबंधोपरांत, ई प्रणाली छे शरणागति। इन द शैडो ऑफ श्री कृष्ण, कृष्ण ना शीतल छायड़े। बराबर? आ शरणागति ना वेरियंस है। शरणागति केवी? હવે અનુકૂળનો તો સંકલ્પ નથી, પ્રતિકૂળ વસ્તુ તો ઘરમાં રાખી છે, એટલે આમાં ઘર બાંધરડાની વાત નથી કરતો હું। ટીવી પણ પ્રતિકૂળ વસ્તુ થઈ શકે છે। ટીવી પર પ્રતિકૂળ વસ્તુ થઈ શકે છે, ચોપડીઓ, મેગઝીન્સ, ઘણું બધું પ્રતિકૂળ થઈ શકે છે। જે તમને બાધક બને બધી પ્રતિકૂળ જ છે ને। એટલે તમે અનુકૂળને પહેલા સિલેક્ટ તો કરો, કાંઈક નકશો ચિત્રો કે કરું છું હું, આમાં આગળ કઈ રીતે મારે વધવાનું છે। શરણાગતિ મારે કરવી છે, મારે પ્રભુ સાથે જીવનની પરિકલ્પના છે, મારે પ્રભુ સાથે જીવન કાઢવું છે, પ્રભુ માટે કાઢવું છે, પ્રભુમાં સ્નેહ વધે એવા કાર્યો કરવા છે। તો એમાં પહેલો કદમ જ તમારો ખોટો છે, કારણ કે તમે અનુકૂળ વસ્તુઓની ગેધરિંગ કરી નથી, અનુકૂળ અને પ્રતિકૂળને શોર્ટલિસ્ટ નથી કર્યા। કારણ કે તમારા ઘરમાં તો બધું જ મળશે તમને, પ્રતિકૂળ બી મળશે ને અનુકૂળ બી મળશે, શોર્ટલિસ્ટ નથી તમારી પાસે। શોર્ટલિસ્ટ કરો સૌથી પહેલા। ખ્યાલમાં આવી વાત? तो अनुकूलस्य संकल्प, या संकल्प हो जे कसम खा करके हम बैठे हैं कि जितनी अनुकूल चीजें हैं वो सारी घर में लाएंगे, जितनी अनुकूल चीजें हैं, જેટલી अनुकूल ક્રિયાઓ છે બધી જ अनुकूल ક્રિયાઓ કરશું, જેટલો अनुकूल સંગ છે કરશું, જેટલું अनुकूल ખાનપાન છે કરશું, જેટલો अनुकूल વ્યાપાર છે કરશું। કોને અનુકૂળ? ભજનાનુકૂળ, કૃષ્ણાનુકૂળ, કૃષ્ણની ભક્તિને અનુકૂળ। प्रतिकूलस्य विसर्जनम, प्रतिकूल विसर्जन, प्रतिकूलનું વિસર્જન કરો। એ વિવેક બી તમારો જ છે, ઈ કોલ બી તમારો જ છે। આચાર્ય ચરણ કે ઝીણું ન સમજાવવા આવે। ઘણી વખત વૈષ્ણવ મૂંઝાતા હોય તો પૂછવા આવે કે અમે આમ કરીએ, અમે કેમ કરીએ છીએ। તો સાધારણ માર્ગદર્શન અમે આપીએ, આચાર્ય ચરણના વિચારો તમારી સાથે શેર કરીએ, આચાર્ય ચરણના વિચારોથી અમે જેટલું સમજવા હોઈએ અમે તમારું માર્ગદર્શન કરીએ। પણ જેટલી પરિસ્થિતિની ખબર તમને તમારા ઘરની
અને તમારા ઘરની પરિસ્થિતિની તમને ખબર હોય એટલી અમને ન હોય. સમજ્યા? એટલે આમાં તમારો જ કોલ હોય. હું છે ને એક બહુ મોટા સોલિસિટરને મળ્યો, જેની ફીસ કરોડો રૂપિયા હોય છે. એને પહેલી મુલાકાતમાં મને શું કીધું ખબર છે? મને નહીં, એટલે હું બેઠો તો મને ઇનડાયરેક્ટલી કીધું. હું કંઈક મારા કેસના વિષયમાં બોલતો હતો, આમ હતું તેમ હતું તેમ હતું આમ. તો એણે એના જુનિયર વકીલને એમ કીધું કે ભાઈ જો ક્લાયન્ટ છે ને આપણા કરતા વધારે લર્નેડ હોય, ક્લાયન્ટ આપણા જેવો ને આપણા કરતા વધારે લર્નેડ હોય. કારણ કે આપણે ભલે એ લોકોનો કેસ લડી રહ્યા છે, પણ આપણા કરતા વધારે એ લોકોને એની ખબર હોય, ગ્રીવન્સ એ લોકોને ખબર હોય, કમ્પ્લેન્ટ એ લોકોને ખબર હોય, કારણ કે એ લોકો એનાથી પાસ થઈ રહ્યા છે. હવે વાત છો તમે, વાત કેટલી સાચી છે. આપણે આપણું સુખ દુઃખનું વ્યક્ત કરવાનો જે પ્રકાર છે, આપણી પાસે જેટલો સચોટ છે ને અને જેટલી સચ્ચાઈથી આપણે કરી શકશું ને એટલું આપણા ઉપર નિબંધ લખવાળો નહીં કરી શકે. ખ્યાલમાં આવ્યું? એ તો મસાલો નાખે છે. છોલેમાં મસાલો નાખો તો છોલે સારા બને. એ આડેધડ અને 10 કંપનીઓ છોલેના મસાલા બનાવે છે, પણ છોલે એક જ પ્રોડક્ટ છે. સમજમાં આવ્યું? એમાં આપણે બધા એક છોલે જેવા છીએ. કયા મસાલાથી આપણું ઉદ્ધાર થવાનું છે એ આપણે નક્કી કરવાનું છે. આપણે નક્કી કર્યું હોય કે ભાઈ કે આપણે વલ્લભાચાર્યજીનો મસાલો લઈને આપણે આપણી પોતાની જાતને શણગારીએ તો આપણે વધારે એડિબલ થશું, યોગ્ય થશું. તો આપણે એના ઉપર ડિપેન્ડ કરીએ. એટલે શ્રી મહાપ્રભુજીની ભાષા પણ, મારો કહેવાનો તાત્પર્ય એવો છે કે ભાષા પણ સૂત્રાત્મક છે. સૂત્રાણ્ય અહોર મનીષિણા. આ નાના નાના શબ્દોનો જે સંચય હોય ને એ સૂત્ર હોય. આમાં મોટો વિસ્તાર ન હોય, પણ લઘુની સૂચિતાર્થાની સ્વાલ્પક્ષર પદાની છે. નાના હોય, સૂચના દેવાવાળા હોય, જેમાં મેસેજ કન્વે થતો હોય, અને નાના નાના અક્ષરોનો સમૂહ હોય, એને સૂત્ર કહેવાય. હવે આ અનુકૂલસ્ય સંકલ્પ, હવે આ લિસ્ટ તમે બનાવો કેટલી મોટી બને છે. જો આચાર્ય ચરણ આટલું કહીને રહી ગયા છે. પ્રતિકૂલ વિસર્જન, જો પાના ભરીને લિસ્ટ બનશે. કેટલી વસ્તુઓ પ્રતિકૂળ ઘરમાં વસાવી રાખી છે, કેટલું આચરણ પ્રતિકૂળ છે. લેટ્સ ડ્રો લાઈન. અનુકૂલસ્ય સંકલ્પ, પ્રતિકૂલ વિસર્જન. એમ નથી કે વિથ વન શોટ નથી થતું અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલ વિસર્જન, પણ શરૂઆત થાય છે, બિગિનિંગ થાય છે. આમ કરવાથી આમ થશે, ફેઝ વાઇઝ થાય છે. વન શોટમાં કાંઈ નથી થતું. દુનિયામાં કાંઈ બી વન શોટમાં નથી થતું. કરિષ્યતિ ઇતિ વિશ્વાસો. આ ત્રીજા નંબરની શરણાગતિનું વેરિયન્ટ. ભગવાન કરશે, જરૂર કરશે. भगवान करશે, भगवान जरूर करશે, भगवान जरूर करेंगे, अवश्य करेंगे. अच्छी बात है.
भाई साहब ये करना तो जरूरी है या वो करना तो जरूरी है, इसमें भगवान क्या करेंगे? अन्य आश्रय, બીજાનો આશ્રય, અન્ય દેવી દેવતાઓનો આશ્રય ત્યારે કરવામાં આવે છે જ્યારે વિશ્વાસ હલી જાય છે. અથવા તો જૂનો જે વિશ્વાસ છે એ જરાય હલતો નથી. ફોર એક્ઝામ્પલ, આજે દંડા ચોથ છે. આખી દુનિયામાં ગણેશ ચતુર્થી ના નામથી આજનો દિવસ ઉજવવામાં આવે છે, પણ પુષ્ટિ માર્ગમાં દંડા ચોથ કહેવામાં આવે છે. હવે દંડા ચોથનો મતલબ શું? ગણેશ ચતુર્થીનો મતલબ શું? પેલા મને કહો. ઠીક છે, આટલો મહાન દિવસ, એ દિવસને ગણેશ ચતુર્થી ન કહેતા પુષ્ટિમાં દંડા ચોથ એ ક્યાં નામ દઉં? હું તમને દંડા ચોથનો રહસ્ય બતાવું. દંડા ચોથનો મતલબ છે કે આજના દિવસે ઠાકોરજીએ પહેલી વાર સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા માટે પ્રસ્થાન કર્યું. તાળી તો પાડી પાડી, સાથે હાથમાં બે દંડા હતા લઈને વગાડ, ડંગ 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 ડંગ. હવે ઈ દંડા ચોથ છે. આજે આપણા માર્ગમાં ઠાકોરજી ભણવા પધાર્યા, એના માટે દંડા વગાડ્યા, એટલે એ ઉત્સવ મનાવવામાં આવે છે. ઠાકોરજી માટે છે, કારણ કે ઠાકોરજી પધાર્યા એટલે દંડા ચોથ. એ દિવસે ગણેશજી ની ચતુર્થી પણ આવી ગઈ. ઓકે, સમજમાં આ વાતને અત્યારના કેમ કરી હું તમને સમજાવું. કરિષ્યતિ વિશ્વાસનો, ગણેશ ચતુર્થી જે મનાવવામાં આવે છે, જો આપણા માર્ગમાં પણ જો દંડા ચોથ મનાવવામાં આવે છે સમજાતા છે વગર કે જો ગણપતિનું તો એવું હોવું જોઈએ ને, ગણપતિનું સ્થાપન તો હોય જ છે ને, ગણપતિનું તો આમ જ હોય જ છે ને, કારણ કે ગણપતિ વિઘ્નેશ છે, વિઘ્નહર્તા છે. કોઈ પણ કાર્યના આરંભ કાળમાં ગણપતિની પૂજા કરવામાં આવે. બરાબર? સર્વવિદિત વાત છે. આમાં કોઈને શંકા છે? કોઈને શંકા નથી. હવે હું તમને શ્રીમદ ભાગવતનો એક દ્રષ્ટાંત આપું છું કે શ્રીમદ ભાગવતમાં, એટલે જ મેં અષ્ટમ સ્કંદ મંગાવ્યું તમને. 8મા સ્કંદમાં 7મા અધ્યાયમાં 8મો શ્લોક હતો મારા ખ્યાલથી. વિલોક્ય વિઘ્નેશ વિધિમ. આ પ્રસંગ છે ઠાકોરજી જ્યારે સમુદ્ર મંથનમાં ભાગ લઈ રહ્યા હતા ત્યારનો, કચ્છપ અવતારનો. જ્યારે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું, ટ્રીક કરવાનું તો ઠાકોરજીએ ચાલુ કરી દીધું હતું. પેલા
સાતમો અધ્યાય અને આઠમો શ્લોક. 8મો સ્કંદ ને 7મો ને 7 આઠમો સ્કંદ, સાતમો અધ્યાય અને આઠમો શ્લોક. 878. તો બધી વાત પણ થઈ ગઈ. तुरंत वीर्यो वितार्थी संधिः कृत्वा वपुः काच्छपमद्भुतं महत्. હા, આ પ્રસંગમાં શું થયું છે કે સમુદ્ર મંથન કરવા જ્યારે આ લોકો પ્રેરિત થયા, દેવાસુરો, દેવ અને અસુરો, તો મંદરાચલ પર્વત ડૂબવા લાગ્યું. હવે મંદરાચલ પર્વત જે ડૂબવા લાગ્યું ને, બધાને લાગ્યું કે અરે ભાર છે, ભાર છે, ભાર છે, પણ એકચ્યુઅલી ભાર નતો, એ ગણપતિનું કારસ્તાન હતું. ગણપતિજીએ એટલા માટે કર્યું કે મારી પૂજા કેમ ન કરી તમે પહેલા? સમજ્યા? તો ઠાકોરજીએ તે વખતે કચ્છપ અવતાર ધારણ કરીને ઇન્સ્ટેડ ઓફ સેટલિંગ સ્કોર વિથ ગણપતિજી પોતે કચ્છપ અવતાર ધારણ કર્યું અને મંદરાચલને પકડી રાખ્યું નીચે. વિલોક્ય વિઘ્નેશ વિધિમ તદેશ્વર, એટલે વિઘ્નેશની આ વિધિને જોઈને ભગવાને કચ્છપ અદ્ભુતમ, અદ્ભુત કચ્છપનો અવતાર ધારણ કર્યો. તો ઈ કોન્ફિડન્સ આપણામાં, આત્મવિશ્વાસ શ્રી મહાપ્રભુજીએ જગાડેલો છે. પુરુષોત્તમે નિવેદને ચિંતા ત્યાજ્યા, કેમ આપણે ભૂલી જઈએ? જરાક દુઃખ સુખ આવે, કુછ નીચ થાય તો આપણે પહોંચી જઈએ છે ત્યાં. સમજમાં આવ્યું? એટલો ભગવાન આપણા માટે પરિશ્રમ લેવા માટે તૈયાર છે, જો તમે ભગવાન ઉપર વિશ્વાસ રાખો તો. અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ. અવિશ્વાસ કર્યું તો બ્રહ્માસ્ત્ર પણ છૂટી જશે. રામાયણમાં પ્રસંગ આવે છે કે હનુમાનના ઉત્પાત પછી થાકીને મેઘનાદે બ્રહ્માસ્ત્ર ચલાવ્યો અને બ્રહ્માસ્ત્રથી પછી હનુમાન બંધાઈ ગયા, કારણ કે બ્રહ્માસ્ત્ર આગળ હનુમાનનું કાંઈ ન ચાલ્યું. અને બ્રહ્માસ્ત્રનું સ્વરૂપ જે હતું એ નાનકડી દોરી જેવું હતું. નાનકડી દોરીથી બંધાઈ ગયા હનુમાન, બંધાઈ ગયા, શાંત પડી ગયા. બંધાયેલા હનુમાનને જોઈને મેઘનાથને સંકલ્પ વિકલ્પ થવા લાગ્યો મનમાં કે યાર આ આખી વાટિકાનું સ્વરૂપ બદલી નાખ્યું, વાટિકા ઉજ્જડ બનાવી દીધી, ઝાડો મૂળ સાથે ઉખેડી દીધા, રાક્ષસોને ખેદાન મેદાન કરી નાખ્યા, આમ કરી નાખ્યું. આટલો ઉત્પાતી વાનર હનુમાન માત્ર બ્રહ્મસૂત્રથી બંધાયેલો છે, આટલા દોરાથી બંધાયેલો છે, આ બ્રહ્માસ્ત્રથી બંધાયેલો છે. અવિશ્વાસ થયો. જેવો અવિશ્વાસ થયો, બ્રહ્માસ્ત્ર ધાડ કરીને છૂટી ગયું, હનુમાન ફ્રી. આટલું ખતરનાક છે. એ વાતને ધ્યાનમાં રાખીને અહીંયા શ્રી મહાપ્રભુજી ઠપ્પો મારીને કહે છે, વજનથી કહે છે કે કરિષ્યતિ ઇતિ વિશ્વાસ, ક્यों नहीं करेंगे? विलोक्य विघ्नेश विधिम, गणपति भी यदि तुमको हैरान करेंगे आकर के, विघ्नेश भी यदि विघ्न डाल रहे हैं, तो तुमने यदि प्रभु पे विश्वास रखो है, તમે ઠાકોરજી ઉપર વિશ્વાસ રાખ્યો છે, કૃષ્ણ ઉપર વિશ્વાસ રાખ્યો છે, તો એ કચ્છપ બનવા માટે તૈયાર છે, હિરણ્યકશ્યપને મારવા માટે નરસિંહ બનવા માટે તૈયાર છે, પ્રોવાઇડેડ કે તમને પ્રહલાદ જેવો વિશ્વાસ હોય. કરિષ્યતિ ઇતિ વિશ્વાસ. ભર્તૃત્વે વર્ણમ યથા, भर्तृत्वे वर्णम यथा, भर्तृत्वे मतलब
भोजने आच्छादने भोजन मकान रोटी कपड़ा मकान चिंता वृथा कुर्वन्ति वैष्णवाः विश्वम्भरो देवः सतीं भक्तानुपेक्षति। भोजन અને આચ્છાદનની ચિંતા વૈષ્ણવો કેમ કરતા હોય છે જ્યારે વિશ્વનું ભરણ કરવા વાળો ભગવાન વૈષ્ણવોની ચિંતા નહીં કરે, પોતાના નિજ ભક્તોની નહીં કરે. એટલે તમે કરિષ્યતિ ઇતિ વિશ્વાસની સાથે વરણ કરો. યુ પિક અપ, યુ મેક અ ડિસિઝન. તમે જેમ અનુકૂળ પ્રતિકૂળ આની તમે એક ચેકલિસ્ટ બનાવી અને તમે કોલ લીધો, એવી રીતે તમે ભર્તૃત્વેનો વર્ણમ, ભગવાને તમારો વર્ણ કર્યો છે, આપણો માર્ગ વર્ણનો છે. ચલો, ભગવાને આપણું વર્ણ કર્યું કે આપણને ભગવાનમાં પ્રીતિ છે, આપણે ભગવત સેવા કરવા માંગીએ છીએ, આપણને બ્રહ્મ સંબંધ લેવું છે કે આપણે ભગવત સેવા કરતા કરતા આનંદ પામીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક પ્રભુએ આપણું વર્ણ કર્યું છે. અહીંયા શ્રી મહાપ્રભુજી આપણા પાઠમાં કમિટમેન્ટ બતાવે છે. નાઉ ઇટ્સ યોર ટાઈમ. આ હજારો ગુરુ, આ હજારો દેવતાઓ, હજારો દેવી દેવતાઓ, આમાંથી હવે તારે સિલેક્ટ કરવાનું છે કે વરણ કરવાનું છે. વરણ મીન્સ ચૂઝ કરવાનું છે. ભર્તૃત્વેના વર્ણમ, મારું ભરણ કોણ કરશે, મારો ભર્તા કોણ, મારો પતિ કોણ. ભર્તૃત્વેના વર્ણમ એટલે ભર્તા એટલે ભરણ પોષણ કરવા વાળો, એટલે પતિ. મારો પતિ કોણ. Now you take a call. ભગવાને તમારું વર્ણન કર્યું, હવે તમે ભગવાનનું વર્ણન કરો. મહાપ્રભુજી આવો આપણને એવેન્યુ ઓપન કરીને આપ્યો છે. કેટલી સરસ વાત છે. તમે વર્ણન કરો, કારણ કે કહે છે કે ભર્તૃત્વે વર્ણમ. આત્મ નૈવેદ્ય, કાર્પણ્ય, षड्विधा शरणागति. जी एक सवाल होता है प्रतिकूल અને અનુકૂળની લાઈન બનાવવાનું તો કીધું, પણ ઘણી વાર એવું બી હોય છે ને કે આપણા ઘરમાં ઘણી વસ્તુ પ્રતિકૂળ તો નથી હોતી પણ અનુકૂળ બી નથી હોતી. જે રીતે આમ જોવા જઈએ તો નાના બચ્ચાઓ જે છે એ આગળ જતાં કદાચ અનુકૂળ થાય, પણ અત્યારે એવી બધી બી ઘણી બધી વસ્તુઓ હોય છે. એને ક્યાં કેટેગરાઇઝ કરવાનું? વાર્તાજીમાં બી આવે છે ને, સ્ત્રીને રામમાં ઉદાસીન. બચ્ચાને તમે જે એક્ઝામ્પલ આપો છો ને, એ તો રૂડ બી છે અત્યારના. હા, તો એ તો એક્ઝામ્પલ જ રોંગ છે. બીજું એક્ઝામ્પલ જેમાં તમે ડિસિઝન લોક કરી શકો એની વાત ચાલે છે, ફ્રીઝ કરી શકો. વુડ બીમાં તો ક્યાં આવે, સવાલ જ નથી. વુડ બીમાં તો પોઝિટિવ બી આવે, નેગેટિવ બી આવે. આખા પુષ્ટિ માર્ગમાં શું કામ દારાગાર પુત્રાપ્ત વિદ્ય પ્રાણી આત્મના સસમર્પયામિ કહ્યું? કેમ સ્ત્રી પુત્ર ધન ગ્રહ બધું? અરે જ્યારે તને જ સમર્પિત કરવાનું છે તો માંડવાની જ શું જરૂર છે? બધું તમને જ સમર્પિત કરવાનું છે ભગવાન. તો પછી લાવવું અને પછી નક્કી કરવું બરાબર રહેશે કે નહીં રહે, પછી લગ્ન કરવું ને લગ્ન કરીને પછી બચ્ચા પેદા કરવું, પછી બરાબર રહેશે કે નહીં, માંડ બેટર ઓફ માંડ પોઝિટિવ થયા છે ને હવે બચ્ચા પોઝિટિવ રહેશે કે નહીં. વાંચગઢ શું કામ કરું? એના કરતાં સીધા એકલો જ અરેન્જ ન કરું.
તો તમે એમાં વાત સમજો કે તમે ઘણી બધી વસ્તુઓ મિસ કરી જશો કૃષ્ણ ભક્તિની. કારણ કે મહાપ્રભુજીએ યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદી નામ છે ગોકુલે કરીને સૌથી પહેલા તો ગોપિકા નામ તો યદ દુઃખમ તદ દુઃખમ શ્યામ ક્વચિત કરીને સૌથી પહેલા તો એ બતાવ્યું તમને કે તમારામાં જે રિલેશન્સને લઈને જે ઇમોશન્સ છે એ છે કે નહીં, એ હોય તો કનેક્ટ વિથ ઠાકોરજી. હવે તમે માતૃત્વનું આધાન નથી કર્યું, સ્ત્રીએ ગર્ભમાં શિશુને ધારણ કર્યું નથી, તો યશોદાજીની ભાવના ક્યાંથી કરી શકે? પ્રેગ્નન્સીના પીરિયડમાંથી નીકળ્યા પછી બાળક થયું નથી, તો બાળક થઈ જાય, પ્રેગ્નન્સી થઈ જાય, ગર્ભાધાન થાય, બાળક થાય, પછી બાળકનો ઉછેર થાય, બાળકના ઉછેરમાં જે બી એને ઊંચ નીચ આવી, એનો જે સ્નેહ પ્રગટ થયો, રાગ અનુરાગ પ્રગટ થયો, એ આખો પીરિયડ અલ્ટિમેટલી તો એને એન્જોય જ કર્યો છે કે મારે ત્યાં બાળક આવ્યું. એ જે એન્જોયમેન્ટની વાત છે એ પ્રભુમાં જોડવાની વાત છે કે પ્રભુ પણ આવા જ છે. યચ્ચ દુઃખમ યશોદાયા. જો સંસાર માંડો નહીં તો તમને ખબર ક્યાંથી પડે? બ્રહ્મસમન મંત્ર જે શ્રી મહાપ્રભુજીએ આપ્યું એના કોરસ્પોન્ડન્સમાં ષોડશ ગ્રંથ છે. જો એમાં જ હોય આપણે કે કાંઈ કરવાનું જ નથી તો બ્રહ્મસમનમાં આ બધું સમર્પિત કરવાની જરૂર જ નથી. એકાંતવાસી ઈષ્યતે, મહાપ્રભુજી એકાંતવાસની પણ મના કરે છે. એકાંતવાસ તો કોણ કરે? જેને કોઈ ઇમોશન્સ જ નથી. વૈરાગી કરે. તમને નંદરાયજી, યશોદાજી, ગોપિકાઓ બધા તો ઇમોશન્સ થી ભરી દીધા તમે. હવે આ ઇમોશન્સ ને તમે ભગવાનમાં રિફ્લેક્ટ કરો કે ભગવાનમાંથી રિફ્લેક્ટ થાય તમારામાં, આત્મરતિ રીતે કે પ્રગટ થાય, ક્યારે થાય? જ્યારે તમે આ ઇમોશન્સને જીવો. ભર્તૃત્વે વર્ણમ આવ્યું લ્યો અત્યારે. ભર્તૃત્વનું વર્ણન એટલે શું? ભગવાન મારા ભરતા છે. પણ તમે વૈરાગીની જેમ ફર્યા છો, ડિપેન્ડન્સી કોઈ દિવસ જોઈ જ નથી. કોઈ સ્ત્રીને લગ્ન જ ન કર્યા હોય એને કેવી રીતે મારે સમજાવવું કે ભગવાન તારા પતિ છે? પતિનો મતલબ શું થાય? વિપરતી ઇતિ પતિ, પાલનમ કરોતિ ઇતિ પતિ, રક્ષામ કરોતિ ઇતિ પતિ. જે પાલન કરે, પોષણ કરે, તો પાલન હું આના ઉપર આધારિત છું, મારા પતિ ઉપર આધારિત છું. કારણ કે પતિ કમાવીને લાવે છે એટલે મને ખાવાનું મળે છે. હું પ્રોટેક્ટેડ છું કારણ કે પતિ મારો રક્ષક છે. એ બધી ફિલિંગ હવે મને પ્રભુમાં જોઈએ છે કે પ્રભુ મને આપે છે એટલે મને ખાવાનું મળે છે, પ્રભુ મારી રક્ષા કરે છે એટલે હું પ્રોટેક્ટેડ છું. લગ્ન જ નથી કર્યા એ છોકરીને હું શું સમજાવું કે પ્રભુને ભર્તૃત્વે વરણ કરું, કે એ છોકરાને હું સમજાવું કે તું ભર્તૃત્વે વરણ કર. એઝ અ હસબન્ડ તે લગ્ન કર્યા તને ખબર છે કે ધીસ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી, તો તને આ ભર્તૃત્વ શબ્દ લાગશે. પણ વૈરાગીની જેમ તું ફરતો હોય તો ભર્તૃત્વ નહીં સમજી શકે. ઇમોશન્સ નેસેસરી છે પુષ્ટિ માટે. ઇમોશન વગર કરશો શું તમે? We people are not જડ. આપણે જડ જેવા ના થઈ શકીએ.
આપણે સોફ્ટ જ રહેવાનું છે, કારણ કે જેના ઇમોશન ગયા એના ઇમોશનમાંથી ઠાકોરજી પણ ગયા, ફરક જ નથી પડતો. અનુકૂળ બી નથી, પ્રતિકૂળ બી નથી, ઉદાસીનની કેટેગરીમાં છે. નહીં, આમાં વાત એ રીતે થશે, ઉદાસીન બી તમે એક રીતે ફ્રીઝ કરી નાખ્યું છે. જ્યારે બાળકનું ઉછેર જે છે ને એ તો વુડ બી છે અત્યારમાં, જેમ સગાઈથી લગ્નનો પીરિયડ કેમ વુડ બી હસબન્ડ, વુડ બી વાઇફ કેમ બોલાવો છો તમે, એવી રીતે બોલાવો છો કે નહીં? ફિયાન્સીને શું કહો તમે? વુડ બી હસબન્ડ કહો છો કે નહીં? એવી રીતે તો અત્યારના બાળક વિશે તમે કેમ ડિસિઝન આટલું બધું એનાલિસિસ કરવાની જરૂર શું છે? આ એટલે બાળક ઇરેશનલ છે અત્યારે. પણ એવી રીતના મોટામાં કોઈ હોય, હસબન્ડ વાઈફમાં કોઈ હોય કે અનુકૂળ બી નથી, પ્રતિકૂળ નથી, તો પછી ડિફરન્સ ઓફ ઓપિનિયન. ત્યારે કેવી રીતે? ત્યાં વુડ બી જેવું છે જ નહીં, એટલે ત્યાં યુ આર મેકિંગ ડિસિઝન, યુ નો. અરે પ્લાન્ટ લાવ્યા તમે, એક ચંપાનું પ્લાન્ટ છે, એને જોઈને મેં કીધું કે ખૂબ બધા ચંપા લાગેલા હતા, તો એણે પૂછ્યું કિતને का है? મને બહુ ગમ્યું, એ 3000 का. उनकी रेंज नहीं चाहिए, उनकी इसका छोटा प्लांट है, तो कि है ना, तो छोटा प्लांट आटलो दिखाड़े मैंने, तो ये कितने का है? तो 150 रुपये का. इसमें एक भी चंपा नहीं है, तो 150 रुपये में ऐसे ही है. तो वो जो प्लांट है वो वुड भी चंपा है, वो वुड भी अभी तक बाटी देख रहा हूँ, अभी तक नहीं आया. પણ ઈ ફ્રીઝ કરેલો છે ડિસિઝન મારો કે ચંપાનું ઝાડ લીધું ને, પણ અહીંયા હું ફ્રીઝ નથી કરી શકતો, વુડ બી છે. એટલે જેમાં તમે ડિસિઝન કરી શકો છો એ તો લોક કરી જ દેવું જોઈએ ને, આઈધર ઓર, વેર યુ કેન ગીવ ટ્રાય, કે હું ટ્રાય કરું, ચલ. ઘણી વસ્તુ આપણે આપણી રીતે ટ્રાય કરીને પણ એને આપણી રીતે કલ્ટિવેટ કે એને ટ્રાન્સફોર્મ કરી શકીએ છીએ. આમની આમ કરીશ એવું ટ્રાય પણ આપી શકાય. ખ્યાલમાં ટ્રાય મેક્સ મેન પરફેક્ટ. કીપ ઓન ટ્રાય. આત્મનૈવેદ્ય, આત્મનૈવેદ્ય શબ્દથી જ ક્લિયર છે કે આત્મનિવેદન કરવાનું છે. આત્મનિવેદનમાં પોતાનું સેલ્ફ નિવેદન એટલે શારીરિક નિવેદન નથી, પણ આત્મા સહિત નિવેદન છે. એટલે બહુ ફિલોસોફિકલ ન જતા આમ સમજી લો કે ભાઈ શરીરથી નહીં પણ મનથી પણ હું ભગવાન તારો છું, મારું મન પણ તારા માટે જ છે. એને આત્મનિવેદન ની શ્રેણીમાં મૂકી શકાય. મન પણ તારા માટે જ છે, પછી મન ભટક્યા કરે તો એની ચિંતા નહીં કરવાની. ભટકતું મન બી ભગવાન તારું જ છે, તારામાં ન લાગવાળું મન બી તારું જ છે. એને આત્મનિવેદન કહેવાય. સમજમાં? ષડવિધા શરણાગતિ, સોરી, કાર્પણ્ય. કાર્પણ્ય એટલે દીનતા. દીનતા
આપણા માર્ગમાં જો ભગવાનના ગુણગાનવાદ આપણે કરીએ તો આપણે તો પહેલવાન બની જઈએ. દીનતા લાવવાની જરૂર જ નથી. કારણ કે આપણા માર્ગમાં તો ભગવદીઓ અમે તો રાજાના ખાસા ખવાસની અહંતા રાખે છે. सूर खीर को खवैया. खाटी छाछ नहीं. એટલે આ માર્ગના તો વૈષ્ણવો, પુષ્ટિ માર્ગના વૈષ્ણવો તો એટલા બધા ભાગ્યશાળી માને છે પોતાને, કારણ કે એ લોકોને એ ફીલ આવી ગયું છે. જેમ એસી ની હવા દેખાતી નથી પણ ઠંડક ફીલ થઈ જાય છે, એમ એ લોકોને એ ફીલ થઈ ગયું છે. દીનતા તો ખરી, પણ કયા સેન્સમાં દીનતા? પ્રભુની સામે આપણું ગજું નથી, પ્રભુની સામે અન્ય કોઈ સાધનમાં સામર્થ્ય નથી, એ ટાઈપની. હું જોઈ લઈશ અહંતા, પ્રભુ જોશે દીનતા. કર્યું મેં પણ મનોભાવ એવો છે કે તો પ્રભુની પ્રેરણાથી ને પ્રભુના સામર્થ્યથી થયું છે. આપણે તો સાધન છીએ, સમય પસાર કરી રહ્યા છીએ. ધેટ ઇઝ કોલ્ડ દીનતા. દુષ્કર્મ નાભિસંધત્તે રામો. રામના વિષયમાં એક બહુ સરસ શ્લોક છે. રામ જે છે 2 વાર ધનુષમાં બાણ ચડાવતા નથી, એક જ બાણમાં ખતમ. દુષ્કર્મ નાભિસંધત્તે રામો વિસ્થાપયતિ નાશ્યતાન. એક વાર જેને આશ્રય આપી દીધો ને એને બીજી વાર આશ્રય આપવાની જરૂર પડતી નથી, એટલે 2 વાર આશ્રય નથી આપતા, એક જ વાર આશ્રય આપે છે. વિસ્થાપયતિ નાશ્રિતાન. મને બીજી વાર આશ્રય આપશો એવું બોલવાની જરૂર કેમ પડે? કારણ કે આશ્રય છૂટ્યો હોય તો. समझ में आई बात? अगर मर्यादा पुरुषोत्तम राम भी ये सामर्थ्य लेके चलते हुए तो पूर्ण पुरुषोत्तम श्री कृष्णचंद्र की तो बात ही क्या करें. बोलो कि श्लोक आप कह दीजिए राम ने. હાથ પર રામનું કંઈક વચન છે ને શ્રી રામે કે હું હાથ પકડીશ તો એ એક વાર મને લખ્યો આજ આના સંદર્ભમાં આવો જ છે. આપણે શું કીધું? આ શ્લોક પૂરો વિર્ન દદાતિ ચતાર્થિભ્યો ના અલગ છે. અમને યાદ કરે ફિલ્મમાં ચાલી ગયું માઇન્ડમાં છે. Similar to this. સક્રદેવ તવાસ્મી ઇતિ યાચતે. એ શ્લોક સક્રદેવ પ્રપન્નાય તવાસ્મી ઇતિ યાચતે. એક વાર જો મારી પાસે હું તારો છું કરીને આવી જાય પછી રામ છોડતા નથી. એ બી રામનો જ છે, બરાબર છે. ગોકુલનાથજી ચતુર્થ બાલક ગોકુલનાથજી કોટ કર્યો છે. આપણે ઘણી વાર આની ચર્ચા કરી. આવું મર્યાદા પુરુષોત્તમ રામનું વચન છે.
તો કાર્પણ્ય એટલે દીનતા. હવે આવું સાંભળીને ઓટોમેટિક દીનતા બી પ્રગટ થઈ જાય છે કે આ મહાન પ્રભુની સામે આપણી ઓકાત બી શું છે એમ. અને તો બી આપણને ન ખબર પડે ને ઓકાત દેખાડો તો પછી મહાપ્રભુજીને કેવું પડે કે કાર્પણ્ય ભાઈ તું યાદ રાખ, ભાઈ દીનતા રાખ. તને કોઈ ભિખારી સામે નથી કીધું દીનતા રાખવાનું. જેની સામે તું ભિખારી છે, આપણે બધા જ ભિખારી છીએ, એની સામે કીધું છે. રામો દ્વિર નૈવ ભાષતે. આનું અંતિમ ચરણ આ શ્લોકનો જે રામ પાછા એકવાર કહી દીધું તો કહી દીધું, तो रामो द्विर नहीं में भाषित. दूसरी बार भगवान बोले नहीं है, बोल दिया सो बोल दिया. तो ऐसे ऐसे प्रभु हुए कि क्या चिंता करनी. षड्विधा शरणागति. ऐसे षड्विध शरणागति को प्रकार समझायो. हो गए छे. अनुकूल संकल्प, प्रतिकूल विसर्जन, त्रीजू परिष्यति विश्वास, चौथું ભર્તૃત્વ, પાંચમું આત્મનિર્ભર. कार्पण्य.